સમગ્ર ભારત દેશ રોશની અને દીવડાઓથી ઝળહળી ઉઠ્યો. રામ નામના નાદ સાથે સમગ્ર દેશ ગુંજી ઉઠ્યો. તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. રોશનીઓ અને દીવડાઓની ઝળહળાટમાં સમગ્ર દેશ ઝગમગી ઉઠ્યો. ઠેર ઠેર રંગોળીઓ બનાવાઈ, તો અનેક સ્થાને દીવડાઓથી જય શ્રી રામ લખવામાં આવ્યું. ભગવાન શ્રી રામ લલ્લાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, જેમાં દેશના તમામ લોકોએ દીપક પ્રગટાવીને રામ લલ્લાને આવકાર્યા હતા. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો વિજયનગર તાલુકામાં તથા કોડિયાવાડા ગામમાં પણ ગામ લોકોએ નાચગાન સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિજયનગર તાલુકાની સાથે સાથે કોડિયાવાડા ગામમાં પણ ડીજે સાથે પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રને ઉજાગર કરતા અનેરી રીતે ફટાકડા ફોડી, રોશનીઓ, દીવડાઓ ઝળહળાવીને રંગોલી પૂરી ઉજવણી કરવામાં આવી હતી. ગામના તમામ નાના મોટા લોકોની સાથે સાથે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. દેશના દરેક ગામોમાં પણ અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાતી ડીજેના વાજગાજ અને ગરબાના નાચગાન સાથે રામમય માહોલમાં દીપ પ્રાગટ્ય, સામૂહિક આરતી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. આમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાંસ્કૃતિક અવસર દિવાળીની જેમ ખૂબ સુંદર સરસ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટ યાજ્ઞિક પટેલ, ન્યૂ ઇન્ડિયા ટીવી સાબરકાંઠા.